Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સમાચાર સાબરકાંઠામાંથી મળી રહ્યા છે કે જ્યાં હિંમતનગરમાં લૂંટ અને હત્યાના મામલે કોર્ટે 3 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે પુત્રવધુ, પૌત્ર અને તેના 2 સાગરીતોની ધરપકડ કરી હતી. આરોપીઓએ લૂંટ કરીને નિવૃત્ત પોલીસકર્મી અને તેની પત્નીની હત્યા કરી હતી અને કોર્ટે હવે 3 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે રિમાન્ડની ગતિવિધિને જોતા हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે. સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે. અવનીશ, શું વિગત? વાત કરવામાં આવે તો જે પ્રકારે થોડાક દિવસ અગાઉ એક લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાયો હતો. પતિ પત્નીની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પોલીસે તપાસ દરમિયાન 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાંથી જેની હત્યા થઈ હતી તેની પૌત્રવધુ અને તેના પૌત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે આરોપીઓ જે છે તેમના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. 6 દિવસના રિમાન્ડ દરમિયાન તેઓની પાસેથી અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે. તે પ્રકારે આશંકાઓ જે હતી તે આશંકાઓ પણ દૂર થઈ શકે છે. તે પ્રકારની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. લગભગ 65 તોલા સોનું અને 35 લાખ રૂપિયા જેટલી રકમ પણ લૂંટ કરવામાં આવી હતી. પોલીસે તે તમામ મોટાભાગનો જે મુદ્દામાલ છે તેને રિકવર પણ કરવામાં સફળતા મેળવી. ત્યાં ઉપરાંત લગભગ 5 થી 6 લાખનો સામાન જે છે તે પરત મેળવવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ. તો કોર્ટે 3 આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગત મળી રહી છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.